હાલો ફ્રેન્ડ્સ, મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ પંજાબી પનીરનું શાક, જે બનાવવું એકદમ સરળ અને સહેલું છે। અહીંયા મેં 250 ગ્રામ પનીર લીધું છે અને આવા નાના કટ કરીને ટુકડા કરી લીધા છે। હવે આપણે મસાલા કરીશું। અડધી ચમચી મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર ઉમેરીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું। 2 ચમચી અહીંયા આપણે તેલ ઉમેરીશું અને બધા મસાલા પનીર સાથે મિક્સ કરી લેશું ચમચીથી। આવી રીતે હલાવી ઉપર નીચે કરી અને પનીરને મસાલા સાથે મિક્સ કરી લેવાના। જો આપણા પનીર મસાલા સાથે તૈયાર થઈ ગયું છે, આપણે આને ઢાંકીને 5 થી 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું। અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા મસાલા પનીર સાથે કોટ થઈ ગયા છે। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। હવે આપણે એક બાઉલ મૂકીશું। બાઉલમાં આપણે 3 ચમચી ઘી ઉમેરીશું, નાની। ઘી ગરમ થાય એટલે આપણે જે કોટ કરેલા પનીર ઉમેરી દઈશું મસાલા સાથે અને ઘીમાં સાતળી લઈશું। અહીંયા આપણે ગેસ ધીમો જ રાખવાનો છે, આપણે ગેસ ફૂલ નથી રાખવાનો કે મીડિયમ પણ નથી રાખવાનો। ધીમા ગેસ ઉપર આપણે પનીરને ઘી સાથે ફ્રાય કરી લેશું। આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને કોટ કરી લેશું। જો આપણે અહીંયા વધારે પનીરને તળવા દેશું તો આપણું પનીર સવળ અને કડક થઈ જશે, એટલે આપણે બહુ નથી થવા દેવાનું, થોડું થવા દેવાનું છે। હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે એક વ્હાઈટ પેસ્ટ બનાવશું। અહીંયા મેં મગજતરીના બી અને 8-10 બદામ અને 8-10 કાજુ લીધા છે। આ કાજુને બદામને મગજતરીને મેં ગરમ પાણીમાં અડધો કલાક પલાળીને રાખ્યા હતા। આપણે થોડું દૂધ ઉમેરીશું અને પેસ્ટ બનાવી લઈશું। આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। જો આવી રીતના આપણી પેસ્ટ બનાવી લેવાની। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું પેસ્ટને। એવી થીક બનાવવાની, હાવ પતલી નહીં બનાવવાની। હવે આપણે એક બાઉલમાં વઘાર મૂકીશું। એમાં આપણે 1 પાવડું તેલ અને 1 પાવડું ઘી ઉમેરીશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જીરું ઉમેરશું, 3 ટુકડા બાદિયાના ઉમેરશું, 3-4 લવિંગ ઉમેરીશું, 2-3 ટુકડા આપણે તજના ઉમેરીશું, 2 આપણે નાની એલચી ઉમેરશું, 1 તમાલપત્ર ઉમેરશું, 1 સૂકું લાલ મરચું ઉમેરશું અને વઘારને બરાબર સાતળી લેશું। વઘાર સતળાઈ ગયો છે। જો તમે હિંગ ખાવશો તો હિંગ ઉમેરજો। અને અહીંયા મેં ટમેટાની મોટા 2 ટમેટાની પ્યોરી બનાવી છે તે ઉમેરીશું। અને આની સાથે જો તમે કાંદા ખાવશો તો કાંદાની પ્યોરી પણ ઉમેરી શકાય અને લસણની પેસ્ટ પણ, સૂકા લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય। હવે આપણે થોડી હળદર અને ટમેટાના ભાગમાં આપણે મીઠું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને મસાલા બધા મિક્સ કરી લઈશું હલાવીને। આ થોડોક આપણે પનીરના શાકનો મસાલો છે તે ઉમેરીશું, 1 ચમચી, 2 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેથી તેનો કલર સારો આવે અને થોડી અહીંયા આપણે ખાંડ ઉમેરીશું। હવે આપણે બધું હલાવી લઈશું અને ગ્રેવી થવા દઈશું। અહીંયા આપણી ગ્રેવી થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે। આપણે વ્હાઈટ પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું। આ વ્હાઈટ પેસ્ટ ઉમેરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સારો અને ટેસ્ટી આવે છે। હવે આપણે જે તપેલીમાં છોટ્યું હતું એમાં થોડું પાણી નાખી અને ઉમેરી દઈશું અને આપણે ડીશ ઢાંકીને 5 મિનિટ થવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું તેલ બધું ગ્રેવીમાં ઉપર આવી ગયું છે। જો તમે જોઈ શકો છો, આપણે ફરી હલાવી લઈશું, ફરી ઢાંકી અને ફરી થવા દઈશું। આવી રીતે આપણે 2-3 વખત ઢાંકવાનું ને હલાવતા રહેવાનું, જેથી કરીને આપણું
ગ્રેવી છે તે તળીએ ચોટે નહીં પેનના. આપણે થોડુંક પાણી ઉમેરીશું. જે તમારે જેવી જોઈએ તે પ્રમાણે પાણી ઉમેરવાનું. ઘાટી જોઈતી હોય ગ્રેવી તો ઘાટી થોડું પાણી ઉમેરવાનું, અને વધારે પતલી જોઈતી હોય તો વધારે પાણી ઉમેરવાનું. જેવી આપણને ભાવે તેવી ગ્રેવી બનાવવાની. હવે આપણે જે પનીર હતું તે ઉમેરી દઈશું અને હલાવી લઈશું. અહીંયા આપણે ગેસ ધીમો રાખવાનો છે, ફૂલ નથી કરવાનો. ઢાંકીને પનીર થવા દેશું. ફરી હલાવી લઈશું. અને અહીંયા મેં થોડોક પનીરનો ટુકડો વધાર્યો હતો, તે આપણે આવી ખમણીથી ખમણીને નાખીશું. એટલે આપણી ગ્રેવી ઘાટી અને ફ્લફી બને, એટલા માટે મેં અહીંયા થોડું પનીર ખમણીને ઉમેર્યું છે. પછી આપણે પાછું ગ્રેવી સાથે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે ઢાંકીને પનીર થવા દેશું શાકની અંદર. જો આપણું થોડી આપણી કશ્મીરી મેથી આવી હાથે ચોળીને નાખી દઈશું. અને કશ્મીરી મેથી નાખવાથી, કસૂરી મેથી નાખવાથી આપણો શાકનો સ્વાદ વધારે ટેસ્ટી અને સારો આવે છે. લીલા ફ્રેશ ધાણા ઉમેરીશું. મારી આ રેસીપીના વિડીયોને બીજા જોડે શેર કરતા રહેજો, જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે. મારી આ રીતથી તમે પણ પનીરનું શાક બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ શાક કેવું બન્યું છે. હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. આ શાકને આપણે ભાખરી સાથે, પૂરી સાથે અને પરાઠા સાથે પણ લઈ શકીએ છીએ. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી રેસીપી સાથે.